આવેલ મન કો સુધારો રે ગુરુજી મારા, આવેલો મન કો સુધારો. હે ગાય છે આ કંટાળો આવે છે કરવું. હા હા મોસો નવો લાવવો તો પણ કોઈ શાર આવતું. મારા ઘેર લેવા આવો તમો નાલું મારી માયો. હું તો લેવાજી ચપટી લોટકો આલો ને એક રોટલો કરું ત્યાં સવલી તો રે ને આમ હુડીએ ચડાવો ને એવી શું જ્યાં ગરવાની છે. મને તો લોટ ના આલ્યો કાઢી ગયેલી કે રોજ રોજ તમને હે ને લોટ આલે કે તું તો ભિખારણ નહીં. મારી માં આમ મરો તમારી હોશ કૂટે તમારી. અને આ તો તારી ઠાઠડી બધો વચન લોહી પીવા મર્યો તું. પેલી રેન સવલી આટલો ચપટી લોટ ના આલ્યો. આખો તાર પાડાના આકા પડી રહીશ, પાડા આકા પડી રહીશ. મજૂરી જતા હોય તો ચપટી લોટ આવે તો રોટલો ડુંગળી ખાઈને દાડા કાઢું. તમે ઊંડો રહો છો, ઓછું ભરતો હોય તો બે દાડા લોટ ના ચાલો. મારા પહેલા તો આખો ફાડ રોટલો માં ચગડી જોશે તાણ હું અને મારાથી વધારે ભરવા જોવો છે અને કોમ ધંધા કરવા નહીં. ના આ ગમે તે થાય હું તો ગમે તેની મજૂરી જોવો કે ગમે તે કરો, કોકના ઘેર ચોરી કરો જો પણ મારા ઘરમાં જ અટાયણું જોવો. તે નહીં જતા મજૂરી ના જતો તો કે મફાબા નીકળ જતા હેતરમાં પોણી વાળવા તેરા 200 રૂપિયા લેતા તે હિસાબ લાવ. 200 રૂપિયાનો હિસાબ લાવ. મારા હાલ પૈસા જો 200 રૂપિયા લાવ. અરે હિસાબ તો હું લી તું હિસાબ લીધે હિસાબ તો પેલા ગલ્લાવાળાજી જઈ લઈ આવતો તો બાકી ત્યાં લ્યા તમ તે 200 રૂપિયા ઈકણ આલી ના હતા. તાણ મોજી 20 રૂપિયા વધારે બીજો લીધી 20 રૂપિયા વિડિયો વાળા નાડો ના હસ નાના ઓય ઘરમાં તો ફૂંચી ખાવાના હોય વિડિયો વાળા ઊંધો પડી જાય છે. તારા ડાબલો નહીં તો શેકડાનો હું તો બધું બંધ કર્યું છે. ઓય હખા રોટલો ના ભરતો હોય ને દાબરાન વિડિયો ચોકન લઈને ફરું. મારે ગમે તે કરો મજૂરી કરી બે વિડિયો પી 20 રૂપિયા આ 20 રૂપિયા હાલ લોટ લઈ આવ જો અને ડુંગળી તો પોણી વેરે ડુંગળી વેડે પેલું મરચું મેઠું નાખીને ખાઉં. 20 રૂપિયા દેણું આવતું હો. અલે લોટ લાવવાનું કહું છું. અરે માર તો મન ખો પારહનો પડશે શી ખબર. તમે મારો મનખો બગાડ્યો તમે. હું શું ના દે હવે ખાટલા મે પડી રહ્યો છો ન કે તમે તો તમ ચોક રોડ ઉપર રખડતા મળો તમે તો. ના મારા વરોણે ઉજરાસો હાકો લાગી. તમે મારા વરોણે ઉજરો છો તમે મને તારા ઘેર આઈને હું મેથી ના ખાધા છું. તે હું લઈને આવ્યો તો ચોથી ડોમ જ જો. માર બાપે ઈ ઘણું લઈને આવ્યા તારામ કાઢ્યું છે. બધો ઢેકળો ફૂકેલો લઈને આવ્યો. ઓ તીજ માર બાપને તો ઘણું આલી તું મને ઘણું. તા તમારા ઘેર આઈને હમું તો ભિખારણ થઈ ગઈશું. ઓય આદમી ઓ રખડેલો મને ને જાણા આમ કોમ કરતા રેદો તપુસ ને તાના હું ભિખારણ થીશું ન કે હું મારા બાપના ઘેર તમારો વટાતો હોવ. બધું ભંગાર ડબ્બો ભરિયાલ્યો છે મેલો શાલમ. પેલા ડોહાની કણ જતા આઈનો પંપ આલી દેજો મારા બધું હોજ કરવું હોય કણ. પનોતી ઘરમાં ગાડી છે ને તે પનોતી ઘરમાં બધી પેઠી છે. આખો વાહ ભેગો કર્યો તમે આખો વાહ આખા બાને તો તમે જણાઈ છે. આ પેલી ના ઘેર ચપટી લોટ લેવા જી મને કાઢી મેલી. કે હું સાકવા થઈ કી ઉકા જાવ પડો. તમારા લીધે તમારો રીદો ભરાવા જીતી ન કે ના જાવ. બસ હું પડો મોહણમ જો સોતે હું તો હારું દે હું તો જતી રે માર બાપના ઘેર માર ભાઈ હજી જીવું છે મને ખવડાવે એવા છે ના મને કટકો રોટલો નહીં મળે. વેણી કહે તો હું તો મરે તો હું થોડું ઘણું જીવી લે. અલ્યા ચેવોય તો પેલો રાવણીયો રાજ, ચેવોય તો પેલો રાવણીયો રાજ. અલ્યા મેઘરા દાજના પોણે બર, મેઘરા દાજના પોણે બર. અલ્યા એવો અમાય ઉધરો ખાઈને હેડ્યો જાય તું ઊંધું ખાલે. પેલા પૈસા પેલા આલવાનું તો ના પાડશે કે તો ભાઈ મારા બચ્ચા પાંચથી લેવાના. આ ઘઉં કરાતે ઠેસરના મારા પાંચથી તો પણ ચોજી તે તો તારા ભાગમાં તો તારા દાલવા પર જ તાને ઈવન ભાગ નહીં આલી દીધા. અલે વન ભાગમાં ના આવે કઢામાં જેને વાયુ હોય ના બોડા હોય હા તાને. હા તે તો આલી દેવો. હા નહીં હોજ મારા ડીઝલ લાવવાનું તો દઉં. હજુ તો પણ જી હસબન્ડના પૈસા ચોથી લાવો. ઠેસરના પૈસા તો હું બાચી મેલતો જ નહીં. મારા કોઈ ટ્રેક્ટરમાં પાણી નહીં ભરતું. વાતો કરો સાથે નહીં કેવું હાલી જવાના છે પણ હાલ હસબન્ડના ચોથી ચોથી લાવો. ના ગોડા હું નહીં ચાલવું. ગમે તે કરજે પૈસા મેકી દેજે તો. પણ હમણાં બે દાડા તો હા કોઈ અલે અઢી કલાક છે સર ફેવરી છે અઢી કલાક. પણ એક જગ્યાએ ફરી તું કર એ બધું મારે નહીં જોવાનું. તું પૈસા આલવાનું કર દઉં.
ખાલી આજનો દાડો બોલાવતા સારું લાગે છે પણ પૈસા હાલવાના છો એટલે હંતાઈ જવાનું ઊંધું ગાલી હેડવાનું એટલે મેં કીધું ઈવન હાલવાના છે એટલે પછી એ પૈસા હાલવાન કરજે ગમે તે કરી મારા બધું ડીઝલ ને બીજલ નહીં પહોંચી વળતો હું યાર હાલો કોક કરીએ હા રે કહી દીધું શું કરવું મારા છે ઠેસર લઈને ફરતી માં કેટલી ગરમી કરું છું હજી તો મારા પણ પૈસા નહીં આમ જમી બમી વાળો હોત ને તો ઓન તો હજી ટ્રેક્ટર લાઈને ઊભું કરી નાખો તમે ખાલી 500 રૂપિયા લેવાના છે એમાં તો શોપ કરું છું તાની એક તો મારા ડોછી તો ગેડી તો લોહી પી જાય દાંતન હરકું કરતી નહીં દાંતન પછી દાંટો જ લોકો કે અને રોજ હવાર પડે લોહી પી જાય ડોક્ટર પાસે જવું છે દવાખાને જવું છે દાંટો દુખવા છે હરખીના ગહું તો સારા આવે કે એ તો પછી દાંટો જ જતી રેખું થાય કોણતા બુધાબા ગોડો જોજો એ ઓમ જ્યાસ રોડ બાજુ આ રોટલો કરવા ચૂલો હલગાવતી હતી ઓહો ભો અત્યારે લાવજી પેલા મેં તમે લઈ જાઓ તો થોડા કરીને 1800 રૂપિયા થયા છે બરાબર મારા ડોસીને અત્યારે દાઢ ઉપડી છે અને મારા તારે હાલ ઊંઘીને છે ને ગોધો હલાવવા દઉં પછી ઇન્જેક્શન હલાવવા તાંતો ને દાઢ બે છે અને મારા પાસે 1 રૂપિયો નહીં હાલ તે ના હોય તો જે પડ્યા હોય 500 રૂપિયા પડ્યા હોય હાલ તે હું દવાખાને જી આવું કંટાળો છું હું એ પણ બુધાબા પૈસા તો હારું હમણાં 4 દાડા રોક 4 દાડા ડોસી રહે મારી દાઢો હળી જાય 4 દાડા તો અને ખેસીને મરી જાય પણ પૈસા ચોથી લાવવું હોવાનું કહેતી તો પછી કરીને તો 2000 રૂપિયા થવાયા ને હવે પૈસા લેવા હું ચોથી તાર કરીશ લાવ ખોબરી બુધાબા પૈસા તો મજૂરી 4 દાડા જીતી નથી અને 10 દાડાનો વાયદો કર્યો તે 10 દાડા ચીરાલું તાણ તો હોકા લેતો હો તાન હાલવાની તાકાત ના હોય તો લેવાનું જ દઈ છે ચપલો ગોળ્યો ઓમ ચોક જ્યાસ બર્યું હું કરો એક તો કંટાળા તમારા મારા ટાઈમે પૈસા ના આવે તો મારા ટાઈમે મજૂરી મારે કરવાનું પૈસાને એક તો લોહી પીજો તો કા લેવા જાવ તો હો પૈસા ટાઈમ આલી ના હેકતો હોય તો આ જરૂર હતી બુધાબા નક બર્યું છો અમે મને ગમે તે કરે ગોળિયા કે ગમે ત્યાંથી ઉછીના પાછીના કરે અને મને હોસ સુધી છે ને 200-300 રૂપિયા હાલ તો હું વધુ દવાખાને જઉં આ તને કહી દીધું હોસ સુધી મને 200-300 રૂપિયા જોઈશે જ ડોસીને કે મારા ખેસાઈ જાય નો હો પૈસા વાળવાની તાકાત ના હોય તો આ તો હું ગોઠતી છું હા આ તો મારી મજબૂરી શાક લાવીશું ને ભાવ ઈકણ ના વચ્ચે 4 દેરા ચેર પાછું ઈકણ જવું પડે બુધાબા લાવજો 50 રૂપિયા આલજો ન કહું તો હું મારા ઘરના ઓગણ પગ ના મેળવા દો હજી ખબર નહીં મારી કોણ તો હું એ પહેવા દેતી છું આ મને ઊંચાવાથી વાત કરીને જઈ કે મારા પૈસા લાય મારા જ્યાં ડોહો મારા મોહણમ ગાલ્યો છે ને તાણા આઠીલો પાચ્યો છે ને નઠારો પાચ્યો છે ને એટલે મારા લોકોની વાતો અભડે પડે ને લોકોને કન માગવા જવું પડશે ને હું કોઈના તુંકાર પાણી પીવું ને એવી શું નહીં હજી હોવ હા હેરાન થવાય છે કે હેરાન થવાય છે ને મહેલો નવાસી ગરીબી સુજાને દુખિયા ના દુઃખ ને સુખિયા સુજાને સુખિયા સુજાને ઓમ થઈ ગયું છે લે લ્યો ખો તારણ હું હવે તો ઘરમાં બખાડો તારા નહીં કરવાનો મુદ્દો 2 રોટલા કર દો 2 નહીં 5 કરે પણ અમે ઘરમાં બખાડો બિલકુલ કરવાનો નહીં આજ નહીં કદી નહીં કરવાનો અને તારે હું લાવવું કે જે લાવવું એ લઈ આવ તેલ ગોળ ખોળ ચા મરચું મીઠું હું લાવવું કે હું કાઢું હું કમાતો નહીં હું જોઈ રહ્યો હો તમે હું પાછળ પડજો આ રેલ્યો બોલી દે હેડ હું લાવું છું આખો દાડો સણકા કરશે ખોધા કરશે ડોહાન નહીં જરા માવજી તને બોલે હેડ હું લાવું છું કહું છું બધું લઈ આવું હાલ તમે એવું કરીને આ તે આટલા ફોર્મમાં રાશન ચડ્યા ગોરે તારા શું જોવાનું તાણ નહીં ડો કમાયો નહીં મજૂરી કરાયો નહીં ચોથી લાયા મજૂરી કરી હાલ ના હાલ લાવો અને ખો તાણ હડોમાં આવડું બોલતા ને પગ નહીં મેલવા દઉં વગણે યાદ રાખજો ઘરમાં પગ નહીં મૂકવા દઉં હું કહું છું ને એટલું કર તારે હું લાવું છું અટાણે હું લાવું કે અને જો આ બધું લાવવાનું ઘરમાં કશું છે નહીં હું ફૂંચી ખાવા છે તારા ઘરમાં દેતવાય છે નહીં આઈ જ હમણાં હાર લઈને આવું તું જો આઈ જશે એમ ને તો હું યાદ રાખજો પછી જો લીધા વાના ઘરમાં ટોટિયો મેલો તો ટોટિયા કાપીને ચૂલા ગાલે અને લઈને આવ્યો તો બધું તમારા ધુવાણા પાડીને હાર ઉપડો હા રોટલા કરો લઈને આવું છું હળો હાલ મળજો એમાં હારું લે તું જા જા
જા જવું છે ગળદો મેલે ને હમણાં. અરે ચણાનો લોટ લાવજો તે ગોટા પાડીએ. આ લાવું શું કરું હો કોકુ બધી ખબર છે મને ગોટા તો કઈ પાછી પર ચોથી હું કરીને આયા છું ને એ જ ખબર નહીં પડતી. પણ જોથી લાવી ઈથી ઘરમાં બાપા કોક ખાવા હારું મળે ને તો હારું છે. આમ પેટને થોડી શાંતિ થાય કે બાપ કોક હારું ભાડ્યું તે રોટલા કર દો બે. ભાઈ છે ને અમે મજૂરો કરીએ છીએ ને પછી ખાઈએ જ કે બળતા બળીને થોડું ચાલે. આ તો વળી ભણ કરખી વાયુ સાથે કદી શાક કરવા નહીં આવતા ઓમ કર બધા ભાઈ હવ આ ગોવ્યાનું હેગો લેવા આવ્યું લાગે છે મફતનો પૈસા બૈસા લો નહીં હેગો જ ખાવી હોવાનું હું આવ્યો તો પોરો આવ્યો તો એ હમણાં જ વાયો સાચી બરોબર આવી નહીં ગોટભાઈ હો હેગો નહીં મારું એમ કેવું છે કે પૈસા ગમે તે ના લેવાના હોય કાલવાના બરોબર તમે હું ઘેર નતો ને તો પછી ઘેર હું કા લોસી નાઈને ધમકાવતા હતા કે પૈસા દેજો કે પણ ના લે હવે મારા જરૂર હોય તો કહું તો ખરો જ કે તારે ના પાડી ચાલવાની હાલવા ના નહીં અમે ના પાડી હોય એટલે પછી ઘેર આવીને બૈરોને ધમકાવવાનો બૈરો છે તમે પાવર કરવાનું ઓછું રાખો પૈસા આલ્યા છે નહીં લીધા કોઈ મેં નહીં પાવાને પૈસા નહીં લેવાના તમારા તાણે ઘેર આવીને ડોસીને ધમકાવવાની 1800 રૂપિયા હતા ને તમારે આલેલા 1800 મેં આલ્યા છે આ તો પકડો 2000 રૂપિયા 200 રૂપિયા એમને વાપરજો પણ આપણે ઘેર ઉઘરાણો કરવા ના આપવાનું હોય તે કોઈ કીધું નહીં ગોટભાઈ આ તે તમારું કીધું ના પણ ઘેર થોડું આપવાનું મમ્મુ નહીં મને કેવું પડે સારું અમે અમારા બહેનો ના ધમકાવો તમે ધમકાવો થોડું ચાલે સમજાવવા નીકળી પડ્યા તો તે થોડી લઈ દો હેગો આની કરવા મારે એક લેવી નહીં બહુ આલે એટલે કેવું પડે લેવી ના લેવી તમારી મરજીની વાત છે પણ સારું લે ડાલી તો દીધા એ મહત્વના હું તો નહીં ના જતા હાબુ ગાલી ને 1800 રૂપિયા હાબુ મોટો હાબુ લાવીને આવ્યો તો મૂકો આના ઘેર ગયા પૈસા પણ શોખથી આવી ગયો લાગે માલ આવી ગયો લાગે મારા બેટા પૂછ્યા વગર ટોલા લઈ જાય છે ને પછી પાઇપ તોડી મેકી જાય છે એટલે ના પાડું છું ટોલા નહીં અડવાનું કોઈને એ તો જીવ વાળીને ધંધો કરો ને તો પછી એવું જ થાય તાણ લાવો કે ખબર પડે મફત આવે છે આ ત્યાં હાલી જ જવાના છે કે તાણ પણ તમે રોડા ઉપર ધમકાવો થોડું ચાલે તાણ બે કલાક ઠેસર પડે કોઈ પૈસા લેવા કોઈ આબરૂ કાઢવાની પૈસા દેજો કરી ભાઈ એટલી બધી આબરૂ આલી હોય તો પૈસા મેકી દેવા પર હા તો લે પકડ તાણ એ પૈસા નહીં પાડ્યા પકડ 1000 રૂપિયા ઇજ્જત થી આલો કોઈ બે દોડ માં નહીં હાલતા આજે ઇજ્જત થી ચાલી લઈ જઈએ કે પણ તમારી ઇજ્જત જો હમણાં લેવા પડે એમ કેવું છે આપણું ના કાઢવાની હોય કોઈ નહીં અઠવાડિયું થયું ગમો મને કોક ઓળખ ના ઓળખ નહીં હા રેડો તાણ હું વળી હોય ને પેલી કહેવત નહીં કે 25 રૂપિયા હાથમાં આવે એટલે અભિમાન આવે આ શોખથી આયા છે પૈસા ત્યાં જો કયો વ્યવહાર કરે છે બીજી ફરીવાનો ભાજ આવ્યો ની કણ કાઢવા તાણ હાય આ તો પેલા હારું લાવો ને તો હારું બનાવી ખાવું છે. અટાઈનું શું છે? હા અટાઈનું ચો જીવ હા કાક પણ હા કાક આના ચમ લમણા હાથ મેં લેવા અને શેવરીજી કેવું કે મને દુકાનવાળા લાખો મિલે તો કેવું તો આબરું છે અટાઈનું તો મેલીને આયા અને ગાલા હું સાથે હાથ લેતા નહીં હું કરજો આ ગાલા તો વાગડ્યો પડી જીસ લે. અરે આ દુકાનવાળા લાખો મિલ્યો છે હા દુકાન વાળો હાનો લાખો મેલા મફત લેવાનું નહીં કર. હા મફત નહીં લેવાનું પણ હાનો લાખો મેલે એમ કે જવાબ આલો બુધાબા. આટલી ઉંમર કાઢી એ તો કપાળમાં કોઈ લઈશું છે મારા નકા સળાયામાં સટ્યા લઈ તો હમણાં હાલ હોર પડી જાવ હમણાં પટે લઈ એટલે આવું સાબા હું સા બાતે ના બાને તો ખબર જ નહીં પડતી બાને તો હે જોઈન તો કાતું તો થોડું કાધી છે બાજે લે પકડ આ ટણી કરી પૈસા આલી ગયો છે 2000 રૂપિયા ખેતરમાં અને પેલા છોકરાને રમવાની નોટો છે આરી આ હું લખ્યું છે ઉપર ફૂલ ઓફ ફન ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા આવું મને ખબર ના પડે તેમ. ખબર એટલે આ છોકરોને રમવાની નોટો છે નકલી નોટો છે નકલી હતી ને અને આઈ તો મને તો પાવર કરી ગયા સાર્યા તો લે તારા 2000 રૂપિયા ડોસી નહીં ધમકાવાની જુઠ્ઠું બોલે છે મારા તારા પોસ સુધી બધા તો આ 2000 રૂપિયા હાથ સુટલા આ પોસ મને પૈસા નહીં આવે હું ફોડી નાખી આ વખત આઈ નકલી નકલી પૈસા. નોટો તો લાવેલા કઈડા. નકલી નોટો હું નહીં લા હું લોટ લેવા જઈને ગમો હા એ વખત મને જડી હતી ના ના અમે તો કોઈ ગોના છીએ વાત કરો છો તે જોર કરતા હતા ને દાડા આ નકલી નોટો આલી જો લે 1000 રૂપિયા હું ના બધી છથી લાયો અમાર તો કોઈ ખબર નહીં પડે પણ મને નહીં ખબર અરે આતા વેલો પેટ્રોલ પંપ ડીઝલ લેવા જો તે તો અંબાઈ નતા દેતા ઓળખીતા હતા તે વળી છૂટી જો કેમ કેસ કરવાનું કહેતા હતા હારો હું એ ગમે જોખથી લાઈને આવતા હાલ દે તમે
બનાવો છો બે જણો નહીં. ડોશીનો હો એ તો હું લાઈન હાલ દેતો લાઈન ને પૈસા મેકવાનું કરજો નકલી નોટો આલવા આયા છે જોક ને ધમકાવ પાછા કી લ્યો કી હાર ભાઈ એ તમને પૈસા દૂધ ભાઈ કરો છો ઘઉં કઢાવા હતા એટલે તો શેરી ફરતો હતો કે મેલો હમણાં ગળદો નાખું પણ પૈસા મેકવાનું કરજો ગમે તે કરી તારી હોશ કુટે તારા લીધે મારા કાગળનું અબડું પડે એટલે પણ હું જો મરી જા તારી હોશ કુટે તારી ઠાકડી ચમ ની બંધાતી એટલે પણ મને હું ખબર કે આરે જૂઠા મને નહીં લે ખબર. તારા પૈસા માં તો કશું લેવું નહીં મને નથી ખબર કે તું આવા જૂઠા પૈસા પણ બીજું હાથા પૈસા તો બધું લઈ આવું તારા તો રેદા પરવસ ઘેર બેઠા બેઠો આ લોકોને કર ભીખ માંગવા હું જાઉં પેલા બુધાબાની કર હું જાતી હતી રોજ બુધાબાન કો લાવ બુધાબા 50 રૂપિયા આલો ને ઘરમાં અટાણું લાવું છે હવે ઈ કા બધાથી મને સોડવાડી દીધી બાબા પણ મને નહીં ખબર લે પણ તમે કીધું જૂઠા પૈસા દેવું મને નથી ખબર એટલે પછી નિયમ હું કહું કે ના બાપા ના હું ત્યાંથી જીવું હું મારી જાઉં લે ત્યાં નહીં મારું પણ ખબર પડે છે કે પૈસા મને નહીં ખબર ના કે જૂઠા પૈસા હતા ને હું કરવા બધું કહેતો તો આરા અબડ આરા ગયડા અબડ રખડેલા મને હું ખબર ના પડતી હોત ને તો આ બધું લઈ લઈને ઉલા રખડી કાતો તો મને તો આજે ખબર પડી કાતો અબડ છે મારો આરો ગધાડો પણ મને જો ખબર છે ખબર ના પડતી તો રૂપિયા લઈ લઈને ઉલા નેકરી પડશે મને નથી ખબર કે હું અભણ છું મને આમ ખબર તને તો નથી ખબર તને તો નથી વળી ગયો. નથી ખબર તને તો નહીં નથી ખબર તને તો હા હા અમુક ખબર પડી ગઈ હા અમુક પડી ગઈ અટાણું લાઈ દઉં ના લાઈ દઉં તેલનો ડબ્બો લાઈ દઉં ના નાટક કેટલો ચાલે તો નાટક હવે અડસેલો ખા અડસેલો હા મરી ગયો કેટલા વર્ષે બસ્યો છું હા ખબર જ નથી આપણો મને ખબર નથી કે જૂઠી લોટો છું એટલે દુકાનવાળા લાખો મેળે છે એટલે મળતા પણ ના ઘરમાં મહી નાખીને કરે છે નીકળવું જ નહીં ભૂસેમ ભરી દો પણ ઘરમાં ના નીકળું